જય વસરાજ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો, વછરાજ ગૌસેવાની ટીમ છે માધવપુરની, એના વિડીયોમાં ફરીવાર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે માધવપુરથી નજીક 1 કિલોમીટર ગામે મૂળમાધવપુર ગામે એક નંદી મહારાજના કાનમાં અસંખ્ય જીવાત પડી ગઈ છે. કોઈ કારણોસર એને વાગી ગયો હશે અથવા તો શું થયું કંઈ આપણને બહુ ડિટેલમાં ખબર નથી, પણ કાનમાં બહુ બધી જીવાત પડી ગઈ છે. અને મૂળમાધવપુરની અંદર વેલવાડી વિસ્તારને રસ્તામાં છે આ નંદી મહારાજ. ત્યાંથી સ્થાનિક લોકોને વછરાજ ગૌસેવા ટીમ છે એને કોલ આવેલો. તમે બધા ત્યાં આવી હશે, તમે જોઈ શકો છો. નંદી મહારાજ છે એને તો પહેલાં સરખી રીતે બાંધી અને એનો ઈલાજ કરવા માટે થઈ અને એને નીચે જમીનમાં સુવડાવી દેવામાં આવશે. એના માટે થઈને વિજયભાઈ અને ગામના બીજા ઘણા લોકો છે અને વછરાજ ગ્રુપની ટીમના પણ ઘણા લોકો છે. તેઓ નંદી મહારાજને દોરડા વડે બાંધવાની કોશિશ કરે છે, તમે જોઈ શકો છો. પણ નંદી મહારાજ નું થોડુંક ધ્યાન પણ રાખવું પડે આપણી સેફટી રાખીને. અને બાજુમાં એક પ્રસંગ પણ હતો, દુઃખદ પ્રસંગ. તો ત્યાં પણ ઘણા બધા લોકો છે એ ભજન ને એવું બધું કરી રહ્યા હતા. તો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું હતું, કેમ કે નંદી મહારાજ છે એ ભાગી અને દોડીને ગમે ત્યાં જઈ શકે એનું કંઈ નક્કી ના હોય. એટલા માટે થઈને એનું પણ ધ્યાન રાખવાનું હતું ખાસ, બીજા કોઈ લોકોને કોઈ જાતની નુકસાની ન થાય એ માટે થઈ. અને તમે જોઈ શકો છો નંદી મહારાજ થોડીક વારની અંદર જે વછરાજ ગૌસેવાની ટીમ છે એની કાબૂમાં થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, બાજુમાં એક સિમેન્ટનો થાંભલો છે ઇલેક્ટ્રિકનો, ત્યાં એને નંદી મહારાજને બાંધી દેવામાં આવ્યા છે, જેથી કરી અને નંદી મહારાજને હજી નીચે જમીનમાં સુવડાવવાના છે, મતલબ એને પાડવાના છે. તો એની પણ કંઈક જે વિધિ કરવાની હશે આગળ વછરાજ ગૌસેવાની ટીમ દ્વારા કરવામાં આવશે. ચાલો એ પણ જોઈએ. તો મિત્રો, અત્યારે નંદી મહારાજ છે તેને જમીન ઉપર લેટાડવાની, મતલબ જમીન ઉપર સુવડાવવાની કોશિશ કરી રહ્યા છે. કેમ કે જમીન ઉપર જો નંદી મહારાજ સૂઈ જાય તો એના પગ બાંધી અને પોતાની માણસોની બધાની સેફટી રાખી અને તેનું કાર્ય છે આગળ કાનની અંદર જે જીવાત પડી ગઈ છે એની સર્જરી આ લોકો વછરાજ ગૌસેવાની ટીમ દ્વારા કરી શકે. પણ તમે જોઈ શકો છો નંદી મહારાજને નીચે લેટાડવા માટે થઈ, સુવડાવવા માટે થઈ અને નંદી મહારાજને પેટની અંદર અથવા તો પેટના ભાગે સરસ મજાના દોરી અને દોરડાથી વિજયભાઈ છે એ બાંધી રહ્યા છે. એ લોકોની કંઈક એવી ટ્રીક છે કે થોડી જ વારની અંદર નંદી મહારાજ છે એ હમણાં જમીન ઉપર સૂઈ જાય. તમે જોઈ શકો છો ઘણા બધા લોકો પણ સેવા માટે આવ્યા છે. અને ખરેખર આ ટ્રીક છે ને એ મને બહુ ગમી, કેમ કે કોઈ પણ જાતનું નંદી મહારાજને પણ નુકસાન ન થાય અને બીજા પણ જે યુવાનો છે જે સેવા કરવા માટે લોકો આવ્યા છે એને પણ કોઈ પણ જાતની કાંઈ નુકસાની થઈ શકે નહીં. તમે જોજો હમણાં થોડી જ વારની અંદર સામસામેથી લોકો નંદી મહારાજને લેટાડવા માટે ખેંચી રહ્યા, તમે જોઈ શકો છો. જુઓ છે જો આવી રીતના બધા ઓલી બાજુ લગભગ 4-5 વ્યક્તિ છે અને આ બાજુ 6-7 વ્યક્તિ છે. એ બધા તમે જુઓ નંદી મહારાજને જમીન ઉપર લેટાડવા માટે કોશિશ કરી રહ્યા છે. અને થોડી જ વારની અંદર તમે જોજો હમણાં કોઈ પણ જાતનું કાંઈ ટ્રીક લગાડ્યા વગર નંદી મહારાજને કોઈ પણ જાતનો માર માર્યા વગર તમે જોઈ શકો છો છે. તો થોડી જ વારની અંદર હમણાં નંદી મહારાજ છે એ જમીન ઉપર પડી ગયા છે, જો તમે છે. હાલો ખેંચો ખેંચો બધા ખેંચો છે. જો હાલો નંદી મહારાજ પડી ગયા, બરાબર ને. હવે એના પગ ને હાથને બાંધી અને એની જે કાંઈ વિધિ છે, નંદી મહારાજને જમીન ઉપર સુવડાવ્યા બાદ વિજયભાઈએ શરૂઆત કરી દીધી છે તેને જે કાંઈ ઇન્જેક્શનનું અથવા તો દવા આપવાની હોય, જેથી કરીને એને જે કાનની અંદર જીવાત પડી ગઈ છે એની અંદર રાહત મળે, દુખાવો ના થાય અથવા તો આગળ છે એ શરીરની અંદર એ દુખાવો છે અથવા તો એ પ્રોબ્લેમ છે એ વધે નહીં. એના માટે થઈને વિજયભાઈ જો સરસ મજાની જે કાંઈ દવાઓ છે એ તૈયાર કરી લીધી છે. અને તમે જોઈ શકો છો બીજા પણ જે યુવાનો છે એ બધા પોતપોતાની રીતે અલગ અલગ સેવા કરી રહ્યા છે. અને ખાસ તો ભાઈ જો આ છે કે આ કાન છે આપણે નંદી મહારાજનો, એની અંદર બહુ એટલે બહુ બધી જીવાત પડી ગઈ છે. કંઈક લાગવાના હિસાબે કદાચ કંઈક લાગ્યું હોય અથવા તો કંઈક થયું હોય, આપણને બહુ આઈડિયો નથી. પણ તમે જોઈ શકો છો પાણીથી પહેલાં એને સાફ કરે છે યુવાનો. તો ખરેખર ભાઈ આવા લોકોની સેવા માટે એક લાઈક તો બને જ. તમે જોઈ શકો છો નીચે કેટલી બધી જીવાત છે એ નંદી મહારાજના કાનમાંથી નીકળી રહી છે, તમે જોઈ શકો છો. હેઠે ઘણી બધી જીવાત છે, આપણે જોઈએ તો એમ થાય આપણને કે ઓહો આવું બધું હશે.
પણ જો લોહી પણ નીકળે છે અને આગળ થોડી જ વારની અંદર વિજયભાઈ છે એ નંદી મહારાજની બહુ સારી રીતે સર્જરી કરી નાખશે અને દવા આપી દેશે. અને તમે જો જીવાત છે એ તો એટલી બધી જામી ગઈ છે કે એની વાત પૂછોમાં. જો આની 2-3 દિવસ કોઈની નજરમાં કદાચ ન આવી હોત તો લગભગ મારા અંદાજ પ્રમાણે આ નંદી મહારાજનું મૃત્યુ પણ થઈ શકે, બરાબર ને? તમે જોઈ શકો છો આ લોકો સરસ મજાની સેવા કરી રહ્યા છે. માળુમાધુપુરની અંદર આજે તારીખ 9/9/2025 રોજ રાતના 10 થી 10:30 સમયમાં જે આ લોકોને કોલ આવ્યો હતો નંદી મહારાજને આવી રીતના પ્રોબ્લેમ છે કાનની અંદર, તો ગૌસરાજ ગૌસેવાની ટીમે સરસ મજાની એની સર્જરી કરી દીધી છે અને અમુક ઇન્જેક્શનો લગાવી દીધા છે અને કાનની અંદર જે કંઈ સાફ સફાઈ કરવાની હતી એ કરી અને પાટાપિંડી પણ કરી દીધી છે. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, યુટ્યુબ ઉપરથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી દેજો અને કોમેન્ટમાં જય વસરાજ લખી નાખજો. ચાલો આવા સરસ મજાના વિડીયો સાથે ફરી વાર મળીશું. ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો. બધાને જય માતાજી, જય વસરાજ, જય રામાપીર.